હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે સાતમ સ્પેશિયલ એકદમ પોચારું જેવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી મેથીના થેપલા. જો તમારા મેથીના થેપલા પણ સોફ્ટ નથી થતા તો તમે પણ આ રેસીપીથી જરૂર એકવાર ટ્રાય કરજો. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો તો તમને આવી નવી નવી સરળ રેસીપી ઇઝીલી જોવા મળી જશે. તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એક પરાત લઈ લઈએ અને પરાતની અંદર ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપે 2 વાટકી આપણે લીલી મેથી એડ કરીશું. અને આ મેથીને મેં 2 થી 3 પાણીમાં સરસ રીતે વોશ કરીને એડ કરી છે, જેથી મેથીની અંદર માટીનું પ્રમાણ હોય એ નીકળી જાય એટલા માટે. હવે એની અંદર સ્વાદના એકોર્ડિંગ મસાલા કરી લઈએ. તો 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર. તમે જેટલું તીખું ખાતા હો એવી રીતે સ્વાદના એકોર્ડિંગ મસાલા કરી શકો છો. હવે અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદના અનુસાર મીઠું એડ કરીએ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હવે અડધી ચમચી જેવો અજમો લઈ લઈશું. આવી રીતે હાથની મદદથી મસરીને અજમો એડ કરવાનો છે, જેથી અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે. હવે 2 ચમચી જેવા સફેદ તલ એડ કરીએ. હવે થેપલા સોફ્ટ બને એના માટે આપણે 2 ચમચી જેવું દહીં એડ કરીશું. જો તમે દહીં ના ખાતા હોય તો દહીંની જગ્યાએ તમે 2 ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે થેપલામાંથી થોડો સ્વીટ સ્વાદ આવે એના માટે આપણે 2 ચમચી જેવો સમારેલો ગોળ એડ કર્યો છે. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો. હવે થોડા લીલા કોથમીર એડ કરી લઈએ. હવે આ બધા જ મસાલાને મેથીમાં હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે હાથની મદદથી મેથીમાં બધા મસાલા મિક્સ કરી લઈએ અને જે ગોળ છે એ પણ સરસ રીતે ઓગળી જાય એવી રીતે આપણે મિક્સ કરીશું. હવે તમે જોઈ શકો છો મેથીની અંદર બધા જ મસાલા સરસ રીતે ભળી ગયા છે. હવે ઉપરથી આપણે મોયણ માટે 4 થી 5 ચમચી જેવું આપણે તેલ એડ કરીએ. હવે જે વાટકીના માપે આપણે મેથીનું માપ લીધું હતું એ જ વાટકીના માપે આપણે ઘઉંનો લોટ એડ કરીશું, 2 વાટકી. અને આ લોટ રોટલી બનાવીએ એ રેગ્યુલર લોટ જ એડ કર્યો છે. હવે 2 ચમચી બેસન એડ કરીએ. બેસન એડ કરવાથી થેપલાનો સ્વાદ વધુ સરસ આવે છે. જો તમારે બેસન ના નાખવું હોય તો તમે બેસનને સ્કીપ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને લોટમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણે પહેલાં મિક્સ કરવાનું છે, પછી જ પાણી જરૂરિયાત મુજબ એડ કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે સરસ મિક્સ કરી લીધો છે. હવે એની અંદર આપણે જરૂરિયાત મુજબ જ પાણી એડ કરીશું, કેમ કે અત્યારે મેથીમાં પાણીનું પ્રમાણ હતું એટલે આપણે પાણી થોડું રિલીઝ થયું છે એટલે. હવે એની અંદર જરૂરિયાત મુજબ પાણી એડ કરતા જઈએ થોડું થોડું. અને લોટને વધારે ઢીલો કે કડક નથી બાંધવાનો, એકદમ સોફ્ટ નોર્મલ જ બાંધવાનો છે, એનું ખાસ ધ્યાન રાખજો. હવે આપણો લોટ છે સરસ રીતે બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આ લોટ બાંધવામાં 1 કપનું 1/4 ભાગનું પાણી જ વપરાયું છે લોટ બાંધવા માટે, એટલે આપણે પાણીનો ઉપયોગ ઓછો જ કર્યો છે. હવે એની અંદર આપણે 1 ચમચી જેવું તેલ એડ કરી લઈએ અને લોટને તેલની અંદર સરસ રીતે મસરી લઈશું, જેથી એકદમ સોફ્ટ થઈ જાય. હવે આ લોટને આપણે 10 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું ઢાંકીને. અને લોટને વધારે ટાઈમ બાંધીને નથી રાખવાનો, નહીં તો આપણો જે લોટ છે એ ઢીલો થઈ જશે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ચેક કરી લઈએ. તો હવે જે આપણો લોટ છે સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે અને સેટ થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો આપણો લોટ પરફેક્ટ તૈયાર થયો છે. હવે આપણે નાની નાની સાઈઝના લોયા વાળી લઈશું. જેટલા આપણે થેપલા વણવા હોય જાડા કે પતલા એ સાઈઝના આપણે લોયા તૈયાર કરવાના છે. આવી રીતે આપણે બધા જ લોટના લોયા તૈયાર કરી લઈએ. તો આવી રીતે મેં બધા જ લોયા તૈયાર કરી લીધા છે અને આ વાટકીના માપથી 15 જેવા થેપલા તૈયાર થશે. પછી તમે જે સાઈઝમાં લોયા કરો એ રીતે થેપલા બનશે. હવે આપણે થેપલાને વણી લઈએ. હવે વણવા માટે આપણે પાટલી વેલણ લઈશું અને પાટલી વેલણ માટે ઉપરથી લોયો અટામણવાળો કરીને આપણે સરસ રીતે પતલા થેપલા વણી લઈએ વેલણની મદદથી. આવી રીતે મેં સરસ થેપલા વણી લીધા છે અને થેપલા વણતી વખતે આપણે અટામણનો કોરા લોટનો ઉપયોગ ઓછો કરીશું. હવે આપણું થેપલું છે સરસ રીતે પતલું વણી લીધું છે. તમે થિકનેસ જોઈ શકો છો થેપલાની, એકદમ બધી બાજુથી એક સરખી છે.
હવે આ થેપલાને આપણે શેકી દઈશું. એના માટે આપણે એક તવી લઈ લઈએ. તવી ગરમ થઈ જાય પછી ઉપરથી થોડું તેલ ગ્રીસ કરી લઈએ. હવે તવી ગરમ થઈ ગઈ છે. હવે થેપલું જે વણેલું છે એ એડ કરી લઈએ. હવે થેપલાને આપણે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય, પ્રોપર શેકાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. અને આ થેપલા તમે 3 થી 4 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. અને આ થેપલા નાસ્તામાં, ટિફિનમાં કે મુસાફરીમાં ક્યાંય પણ જાઓ તો પણ લઈ જઈ શકો છો. હવે જે થેપલું છે આપણું બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અટામણ ઓછું લગાવવાથી આપણું થેપલું છે કડક નહીં થઈ જાય, સોફ્ટ રહેશે. એટલા માટે આપણે કોરો લોટ ઉપરથી વણતી વખતે ઓછો યુઝ કરીશું. હવે આવી રીતે આપણે બધા જ થેપલાને સરસ રીતે શેકી દઈશું. આવી રીતે મેં બધા જ થેપલાને તમે જોઈ શકો છો સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી દીધા છે. અને તમે થેપલું જોઈ શકો છો એકદમ સોફ્ટ તૈયાર થયું છે અને બંને બાજુથી સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ અને પ્લેટની અંદર ગરમા ગરમ મેથીના થેપલા સર્વ કરીએ. અને આ થેપલાને મેં ગુજરાતી અથાણા અને દહીં અને આથેલા મરચાં સાથે સર્વ કર્યા છે. તો તમે આ થેપલાને ચા સાથે પણ ખાઈ શકો છો. અને હા, તમારા થેપલા પણ સોફ્ટ નથી બનતા તો તમે પણ આ રેસીપી ટિપ્સથી જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો તમારા મેથીના થેપલા પણ એકદમ પરફેક્ટ સોફ્ટ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો મિત્રો, તૈયાર છે સાતમ સ્પેશિયલ પોચા રોજ એવા મેથીના થેપલા. તો તમને આ થેપલાનો રેસીપી વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને હા, હવે નેક્સ્ટ રેસીપી કઈ જોવા માંગો છો એ કમેન્ટ જરૂરથી કરજો. હવે ફરી મળીશું આવી નવી રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.